या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आज तारीख 24/3/2026 અને છઠ્ઠું નોરતું છે। આજે છેલ્લો ષડરીપુ બાકી છે, પણ જે બહુ ભયંકર છે। આમ કહેવાય છેલ્લો, આમ તો એનું નામ પહેલાં લેવાય છે, પણ આજે આપણે એને અર્પણ કરીશું માતાજીના ચરણોમાં। ઓમ કામાય અર્પણમ કામાય અર્પણમ કામાય અર્પણમ કામાય અર્પણમ। કેમ કે એનું નામ જ એવું ભયંકર છે ને કે નામની અંદર છે, એનું નામ લીધા વગર ચાલે જ નહીં માણસને। આપણે જ્યાં સુધી એનું નામ ન લઈએ ત્યાં સુધી આપણું કોઈ કામ જ ના થાય। એનું નામ શું છે? કામ। હવે કામનું નામ લીધા વગર શું કામ કરો તમે? દરેક શબ્દોની અંદર, દરેક વાક્યની અંદર કામ તો પહેલાં જ આવી જાય છે, અને કામ ના કરે તો માણસ કામ કરે શું? કેવી મજાની વાત છે, કેવું ભયંકર છે। આપણે રક્તબીજનું નામ સાંભળ્યું હતું ને, રક્તબીજની સામે બધા દેવતાઓએ હાર માની લીધી, અને છેલ્લે દેવી ભગવતીએ મહાકાળીનું સ્વરૂપ લઈ અને એનો વધ કર્યો। એવી જ રીતે આ કામનું નામ, આ કામ એ જ રક્તબીજ છે। એની જ એની શક્તિઓને સમજાવવા માટે જે કથા હતી રક્તબીજની, કે જેનો નાશ કોઈ ના કરી શકે, એનો નાશ કરવા માટે જ આદ્યશક્તિએ મહાકાળીનું સ્વરૂપ લીધું હતું। તો આજે છેલ્લે આપણે છઠ્ઠા નોરતે આપણે એને એટલા માટે જ રાખ્યો છે કે હજી 2-3 નોરતા બાકી છે, તો ત્યાં સુધીમાં એનો વધ થઈ જાય। અને સાથે સાથે આ એટલો ભયંકર છે કે જો આનો વધ ના થયો તો આગળના 5-5 પહેલાં 5-5ને ગમે ત્યારે પાછા ખેંચી લેતો આવે। એટલે આનો વધ કરવો બહુ જરૂરી છે, આનો નાશ કરવો બહુ જરૂરી છે। પણ આનો નાશ કરવો કેમ? કેમ કે આપણે મનુષ્ય જન્મ લઈ લીધો છે, અને હવે મૃત્યુ તો થવાનું જ છે એક દિવસ। તો મૃત્યુ થાય ત્યાં સુધી આપણી પાસે બીજું કામ શું છે? બોલો, આપણી પાસે કામ શું છે? કંઈ પણ કામ કરો તો એમાં નામ તો એનું પહેલાં જ આવી જાય છે કામ, અને નાશ એનો જ કરવાનો છે, છૂટવાનું છે એનાથી, ત્યાગ એનો જ કરવાનો છે, પણ એના નામ લીધા વગર તો ચાલતું જ નથી। બહુ અઘરું છે આ બહુ અઘરું છે, બહુ ભયંકર છે। એટલા માટે તો ઋષિમુનિઓએ આને રાખ્યો છે પહેલો, અને આને નામ આપ્યું છે ભયંકર રાક્ષસ। રાવણ એની સામે નાનો હતો। રાવણે બધા દેવતાને હરાવી દીધા, 9 ગ્રહોને બંધી બનાવી દીધા, ત્યાં સુધી કે મૃત્યુને પણ એને બંધી બનાવી લીધો, પણ કામને ના જીતી શક્યો। રાવણ એક કામને ના જીતી શક્યો, અને એનો તો નાશ થઈ ગયો, એના આખા કુળનો નાશ થઈ ગયો। તો એટલા માટે આ કામને બહુ ભયંકર કીધો છે। તેનો નાશ કોણ કરી શકે? આદ્યશક્તિ જ કરી શકશે। એટલે આપણે આદ્યશક્તિને પ્રાર્થના કરીશું। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો। તો એ માં, તમે દયા કરી તમે જ આનો નાશ કરજો। અમે શક્તિશાળી નથી, અમારી પર કૃપા કરો, અને આ 6 ષડરીપુનો નાશ કરવો, જેમ બને એમ ઝડપથી અમારા જીવનમાંથી આને કાઢો, તો અમે ઝડપથી તમારી નજીક આવી શકીએ।